तो जय माताजी मित्रों, केम छो? मजामां हशो? हूँ पण मजामां छुं। तो हवे मित्रों द्वारिकाथी घरे आववानुं छे એટલે રાજકોટની ટ્રેન પકડવાની છે। તો અમે સવારના આવી ગયા છીએ રેલવે સ્ટેશને। તો રેલવે સ્ટેશને 12 વાગે રેલવે આવવાની છે એટલે મિત્રો અમે હવે એક રેલવેનું એન્જિન પડ્યું છે તે આ વિડિયો તમને બતાવીશું। આ છે મિત્રો રેલવેનું એન્જિન આગળનો ભાગ। આ જૂના જમાનાનો છે, ત્યારનો ચાલતો છે રેલવે છે। આપણને જાજી ખબર તો નથી પણ એમ કે તમને બતાવીશું। તો રેલવેનું જો તમે કેવું છે મજબૂત તમે જોવો તો ખરા મિત્રો 3360 નંબરમાં છે, કેટલું મજબૂત પડ્યું છે તમે જોવો તો ખરા। તો આપણે ગાડીમાં ફાઇનલ બેસી ગયા છીએ ને નીકળી ગયા છે રાજકોટ બાજુમાં। તો બસમાં ટ્રેન હમા પેલી શું કહેવાય ક્રોસ પાસ થઈ રહી છે, ત્યાં ગાડી આમ જાય છે, આ ગાડી રાજકોટ બાજુ જાય છે, પેલી ગાડી દ્વારકા બાજુ જાય છે, આપણે રાજકોટ જવાનું છે। આપણે ફાઇનલ બેસી ગયા છીએ રાજકોટની રેલમાં। તો વિડીયોમાં બનાવી જો મિત્રો સ્ટેશનનું નામ પણ બતાવતો રહીશું। તમારે બનાસકાંઠામાંથી આવવું હોય તો તમને ઘણું અઘરું નહીં પડે। મોટી 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 પવનચક્કીઓ છે મિત્રો। તો આ પવનચક્કીઓ કરંટ કાઢવામાં કામ બહુ આવે છે, ત્યાં વીજળી પવનચક્કી માથે ચાલે છે। તો આ જુઓ તો ખરા મિત્રો કેટલી કેટલી ભયંકર મોટી છે। તો આપણે ત્યાં તો સામે ડુંગર દેખાય છે, કંઈક માતાજીનો હશે। સ્ટેશન આવવાનું છે એટલે રેલગાડી ધીમે પડી ગઈ છે। આ સ્ટેશન ક્યાંનું આવે છે તો ખબર નહીં મને, પણ આપણે તો ડાયરેક્ટ રાજકોટની ટિકિટ કઢાઈ છે। તો આ બસમાં એક સ્ટેશન આવે છે એની ખાસ આપણે ખબર નહીં, પણ આવ્યું છે સ્ટેશન। મિત્રો આમ મજા આવે મિત્રો, મોજે દરિયા। મિત્રો કામ ચાલુ છે, આપણે આગળ વધીશું। આ એક નદી પડે છે મિત્રો, નદીમાંથી રેલવેનો પુલ બનાવ્યો તમે જોવો તો ખરા। બીક ન આવતી હોય એને બીક આવે મિત્રો, આવામાં તો હેડવું નહીં તો ભયંકર ભયંકર બીક આવે છે। તો મિત્રો એક બીજો આવ્યું છે સ્ટેશન, લગભગ રાજકોટનું નહીં મિત્રો, આ બી બસમાં એક ગામડો આવે છે ત્યાંનો છે। તો આપણે અહીંયા પણ નહીં ઉતરવાનું, પોલીસવાળા હતા, આપણે ડર્યા વગર વિડીયો બનાવ્યો છે। તો કેટલું મસ્ત લોકેશન છે। તો મિત્રો દ્વારકા જવાનું ભૂલતા નહીં, દ્વારકા જાઓ ને મોજે દરિયા છે, હવે જોવાની મસ્ત મજા આવે છે। ફોનમાં તો મિત્રો જોવો જોવો પણ તમે ત્યાં જાઓ તો ખબર પડે કે શું એનો નજારો છે। એકવાર તમે ફરવા જાઓ। મિત્રો આ છે ડીઝલના ટેન્કર મોટા મોટા, એ દ્વારકા બાજુ જાય છે, ઓખા દ્વારકા એમના કેવડા કેવડા મોટા છે મિત્રો, જુઓ તો ખરી 4 ટન હશે, 4 ટન 4000 ટન છે। તો કેવી બનાવી સરકારે, આ જો આ ક્યાં પડ્યું છે, કેટલો લાંબુ હશે જોવાની તો મિત્રો ઓર મજા આવે। મોટા મોટા ભારખોના છે મિત્રો। તમારે મિત્રો આવવું હોય ને બનાસકાંઠાથી રાજકોટની ટ્રેન આવે છે, જઈને પૂછી લેવાનું। મેં ટિકિટ તમને કોઈ ના કાઢી આલતું હોય તો એટીએમ જેવું આવે છે, કને પડ્યું હોય છે ત્યાં જઈને ટિકિટ કાઢી નાખવાની, જાતે ફોન પે કરી દેવાના, કોઈની જરૂર નહીં પડે મિત્રો। અને રેલવેનો સમય પૂછી લેવાનો, ત્યાં બધી ખબર પડી જશે।
હા, બીજી એક રેલવે આપણે પૂરી થઈ ગઈ. પૂરી તો દ્વારકા જાઓ ને આપણે આવી ગયા છે રાજકોટ. ઉતરી ગયા મિત્રો રાજકોટની સિટીમાં હવે જઈ રહ્યા છે. આ રાજકોટની સિટી તો જોવો અલગ અલગ નજારો આખો જોવાની મસ્ત મજા આવે મિત્રો. ભવન બિલ્ડિંગો તો કેવડી મોટી છે. એકવાર આવો ને તો ખબર પડે. આપણે રસ્તો થોડાક ભૂલી ગયા હતા રાજકોટની શેરીમાં. એ બીજા શેરીએ પડ્યા હતા બસમાં. શેરી ભૂલી ગયા હતા મિત્રો. એવું તો મિત્રો થયા કરે, ટેન્શન નહીં લેવાનું. મારા ભાઈબંધ આગળ જાય છે ને રસ્તો ગોતી લાવશે ગમે ત્યાં તમને. રસ્તો ફાઇનલ ગોતી લીધો છે અને બજારમાં આવી ગયા છે. બજારનો વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો. તમે જુઓ તો ખરી, આમાં સરદારામ બાપુજીનો તસવીર દેખાય છે. ત્યાં રાજભવન મિત્રો. મને તો બહુ મજા આવે હોય. સિટી કેવડી છે રાજકોટની, એકવાર તમે મુલાકાત લો તો ખબર પડે. રાજકોટમાં ભીડ, કેટલી ભીડ. નકરા સાયધન એટલે સાયધન. વસ્તી તો મિત્રો થોડી, સાયધન વધુ. હું અને મારા મિત્રો બધા સકડો સ્પેશિયલ કરી અને બજારમાં ગયા હતા ફરવા માટે. પણ રસ્તો ભૂલી જાય એટલે કોઈ મજા ન આવે. પાછા અમારા રેલવે સ્ટેશન. આપણે હવે રેલવે સ્ટેશને આવી પાલનપુરની ટિકિટ કાઢાવી. રાજકોટથી પાલનપુર. આપણે કોઈને પૂછ્યું નહીં મિત્રો, ડાયરેક્ટ એટીએમમાં કાઢશે કરી મિત્રો. એટીએમ નહીં હોતું પણ એટીએમ જેવું કંઈક છે. એટીએમ લખેલ હોય છે. એ ટિકિટ ફોનપે કરી નાખો, ફોનપે દ્વારા નીકળી જાય છે. તો આપણે તો હાલમાં બજારમાં જઈ રહ્યા છીએ. બજારનો નજારો તમને બતાવું કેવો છે જુઓ ખરી. રાત મિત્રો પડી તો આવો નજારો છે તો દિવસમાં કેવો હશે તમે વિચાર કરો. શું કેટલી મજા હશે. આટલી ભીડમાં મિત્રો છોકરીઓ હાકે એક્ટિવા, છોકરા હાકે, પણ કોઈને ટચ થતું નથી. બાકી આપણે હોય તો વેરી ઠોચી ગયો હતો. આવડે ને 5000માં લઈ ન હોય તો આપણે ફાઇનલ આવ્યા છે રેલવે સ્ટેશને. પગ ગયા એમ તો આપણે ટિકિટ કઢાવી લેવી છે. રાત છે, ભીડ ના હોય તો બસ. ઓહો મિત્રો, ભીડ તો તમે દેખો. અહીં તો ઊભી રહેવાની જગ્યા નથી. ઓહો મરી જા. હે માતાજી, હવે તું જાણે ભીડ જાણે. હવે આપણે ઉતરી ગયા ફાઇનલ. આશી રાત ચાલી છે એટલે આપણા બનાસકોઠામાં આવી ગયા છે. તો મિત્રો મારા ભાઈબંધને તમે જુઓ તો ખરી, રેલગાડીમાં ઊભી રહેવાની જગ્યા નથી. પગ હોદવાઈ ગયા છે. હેડવાની હાલત બી બગડી ગઈ છે. આ જુઓ ગઈ ખતમ. તો આ છે પાલનપુરનું સ્ટેશન મિત્રો. અદ્ભુત પાલનપુર હો મારો બનાસકોઠો. વાહ જુઓ મિત્રો, આ તમે જુઓ ચિત્ર. વાહ રે કામગીરી વાહ. આ બીજી મકાનનો ભાગ છે. શું નજારો છે મિત્રો. પાલનપુર તો પાલનપુર છે હો. આ પાલનપુરના આપણે બસ સ્ટેશને જઈ રહ્યા છે. પાલનપુર બસ સ્ટેશન થોડુંક આગળ છે, 3 થી 4 કિલોમીટર દૂર છે. તો મિત્રો આપણે હેડિંગ જરા હતા કે ભાડાના થોડા ખૂટે એમ છે. દ્વારિકા થોડા લઈને જતા મિત્રો. પૈસાનો આપણા કણ હતા નહીં, થોડા લઈને જતા. એટલે હવે ડાયરેક્ટ બસમાં જઈને ટિકિટ કઢાવી પડી છે. દીવદર તો ચા પોણી કરી પૂરું છે ને. હવે ત્યાં આવીને આપણે જોઈએ ક્યાં બસ થાય. બસ હવે ફાઇનલ ઉપડી જઈ છે દિયોદર. આપણને મિત્રો દિયોદરની ફાઇન મળી ગઈ છે. તો આપણે હવે જઈશું દિયોદર. તો આપણે આપણા ઘરે પહોંચી ગયા છે. જય માતાજી, જય દ્વારકા.